ભાવનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની હાલત ખૂબ જ કફોડી બની. ભાવનગર જિલ્લામાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની હાલત ખૂબ જ કફોડી બની છે. જિલ્લાના અનેક તાલુકા પંથક વિસ્તારમાં આવેલી ગ્રામ્યની સરકારી શાળાઓ થોડી પાડ્યા બાદ આજ સુધી બની જ નથી, જેથી શાળા બિલ્ડિંગના અભાવે બાળકોને કુદરતના સાનિધ્યમાં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ કટોડિયા ગામે આવેલી સરકારી શાળાનું 1956માં બનેલું બિલ્ડિંગ જૂનું પુરાણું હોય ખૂબ જ જર્જરિત બનતા 2020માં તેની તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારથી આજ દિન સુધી બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. ક્યારેક શાળાના મેદાનમાં તો ક્યારેક બાજુમાં આવેલા મંદિરના ઓટલા પર બેસીને બાળકોનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ઓરડાઓ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નહીં ભરતું હોય શાળા ભવન બન્યું જ નથી, જેથી ઓરડાઓના અભાવે હાલ તો બાળકો ખુલ્લામાં બેસીને ભણતા મજબૂર બન્યા છે. સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ શાળાના અભાવે બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. કુલદીપસિંહ ગોહિલ, આચાર્ય શ્રી કાંટોડિયા પ્રાથમિક શાળા. અમારી શાળા 2020ની અંદર જર્જરિત થઈ હોવાથી રૂમો તોડી પાડેલ છે અને ત્યારબાદ એક જ રૂમ અત્યારે હાલ હયાત છે, એ પણ થોડો જર્જરિત રૂમ છે. એટલે બાળકોને બેસાડવા માટે 2 પાળીની વ્યવસ્થા કરેલી છે અને એમાં પણ પાળીમાં એક રૂમ, એટલે એક રૂમની અંદર એક ક્લાસ બેસે, એક ઓસરીમાં બેસે, બાકીના એક બાજુની અંદર નિશાળની બાજુમાં જ એક મંદિર છે, ત્યાં એક વ્યવસ્થા કરેલી છે, ત્યાં બાળકો બેસે છે. અને જ્યારે આવી સિઝન હોય, દાખલા તરીકે વરસાદ આવે તો થોડીક અમને વધારે હાલાકી ભોગવવી પડે છે, પણ તોય આમના મેનેજ કરી અને ઓસરી, રૂમ અને મંદિરના આશરે અમે અમારું શિક્ષણ કાર્ય શરૂ રાખીએ છીએ. અને આ બાબતે અમે અમારા ટીઆરપી સાથે વાત કરેલી કે ભાઈ અમારા રૂમ છે એ શરૂ ક્યારે થશે, તો એમને અમને જણાવેલ કે ભાઈ તમારા રૂમ મંજૂર થઈ ગયેલ છે, પણ જ્યારે કોઈ ટેન્ડર પ્રક્રિયા શરૂ થાય અને કોઈ પાર્ટી એટલે કે કોન્ટ્રાક્ટર છે એ ટેન્ડર લેશે, ત્યારબાદ જ તમારું બાંધકામનું કામ શરૂ થશે. જયદીપસિંહ ગોહિલ, શિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ. તાજેતરમાં જ આપણે જોઈએ છીએ કે ગુજરાત સરકાર સૂત્રો તો બહુ મોટા મોટા આપે છે, ભણશે ગુજરાત, રમશે ગુજરાત, ગતિશીલ ગુજરાત, વિકસિત ભારત, પણ સ્થળ ઉપર જોઈએ તો આવી કોઈ વાસ્તવિકતા આપણને જણાતી નથી. શિહોર તાલુકાના કાટોડિયા ગામમાં 2020માં આ શાળા તોડી નાખવામાં આવી અને 2020થી અત્યાર સુધી એટલે કે 2024 સુધી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણીને અભ્યાસ કરે છે. તો આમાં વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવી હોય તો કેવી રીતે ઘડી શકે? એક તો ગુજરાત સરકાર લોકોને રોજગારી આપવામાં તો નિષ્ફળ જ ગઈ છે, ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું ભણતર ભણીને પોતાની કારકિર્દી ઘડવા માગતા હોય તો એમાં પણ જે પાયાની સુવિધા, નિશાળ કે રમતગમતનું મેદાન, લાઇબ્રેરી જેવી સુવિધા વિદ્યાર્થીઓને આપવી જોઈએ, તેવામાં પણ આ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કોટડિયા પ્રાથમિક શાળામાં હાલ માત્ર એક જ ઓરડો હયાત છે અને ત્યાં નવા 6 ઓરડા બનાવવાના થાય છે. વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઇજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય, એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઇટ ચાલી રહી છે એમને જ અમો દ્વારા સમજૂત કરવામાં આવેલ છે અને આ બિલ્ડર કોન્ટ્રાક્ટરે એ નવા 6 ઓરડા બનાવવા માટેની અમને બાંહેધરી આપી છે અને આ અંગેની સઘળી મંજૂરી માટે અમો દ્વારા 18 જુલાઈના રોજ એસપીડીઓ ઓફિસને લખી દેવામાં આવ્યું છે અને આગામી ઓગસ્ટના અંત સુધીમાં આ નવા 6 ઓરડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.